નમસ્કાર. ચાલો આજે આપણે કંઈક એવું સમજીએ જે શબ્દોને તમે જાણો છો જીવંત કરી દે છે. આપણે વાત કરવાના છીએ વિરામચિહ્નોની. પણ ઊભા રહો, હા, કોઈ વ્યાકરણનો કંટાળાજનક પાઠ નથી હો. આ તો એ ગુપ્ત સંકેતોને ઉકેલવાની વાત છે જે આપણા લખાણને અવાજ આપે છે, એક લય આપે છે અને લાગણીઓ પણ ભરે છે. તો એક સવાલ મનમાં આવે ખરું ને, કે ભાઈ લખાણમાં આપણે આપણી લાગણીઓ, આપણો બોલવાનો લહેકો અને જે ભાવ આપણે વ્યક્ત કરવા માંગીએ છીએ એ બધું ઉમેરીએ કેવી રીતે? વેલ, આ બધાનો જવાબ છુપાયેલો છે વિરામચિહ્નોમાં. એ જ છે જે મૂંગા શબ્દોને વાચા આપે છે. અને આ જુઓ, આ છે આપણી આજની માર્ગદર્શિકા. આ સુંદર ચિત્ર છે ને, એ આપણા નકશા જેવું કામ કરશે. આપણે આ દરેક મજાના પાત્રોને એક પછી એક મળીશું અને જાણીશું કે લખાણમાં કેવી રીતે જાદુ ભરે છે. તો ચાલો શરૂ કરીએ આ સફર. તો સૌથી પહેલાં આપણે એવા ચિહ્નોને મળીએ જે આપણને કહે છે કે બસ અહીંયા એક વિચાર પૂરો થયો. આ એવા સંકેતો છે જે વાંચનારને એક ક્ષણ માટે રોકાઈને જે લખ્યું છે એને સમજવાનો સમય આપે છે. અને આ છે પૂર્ણ વિરામ, એટલે કે ફૂલ સ્ટોપ. વાક્યનો સૌથી સામાન્ય અંત. જ્યારે પણ કોઈ વાત કે કોઈ વિધાન પૂરું થાય ત્યારે આ નાનકડું ટપકું આવીને કહે છે, બસ અહીં થોભો, આ વાત અહીં પૂરી થઈ. હવે જરા આ ચિત્ર પર નજર કરો. આ પાત્ર કેટલું શાંત અને સ્થિર લાગે છે નહીં? બસ એનું કામ પણ એવું જ છે. એ વાક્યના અંતે એકદમ સ્પષ્ટ અને પાક્કો વિરામ લાવે છે, કોઈ જ ગૂંચવણ વગર. એના પછી આવે છે પ્રશ્નચિહ્ન. આનું કામ તો એકદમ સીધું સાદું છે. જ્યારે પણ કોઈ સવાલ પૂછવામાં આવે એટલે એના છેડે આ ચિહ્ન મૂકી દેવાનું. એ તરત જ વાંચનારને કહી દે છે કે અહીંયા કંઈક પૂછવામાં આવી રહ્યું છે. આ ચિત્ર તો જુઓ, એવું નથી લાગતું કે જાણે કોઈ ભમર ઊંચી કરીને જિજ્ઞાસાથી પૂછી રહ્યું હોય? બસ આ ચિહ્ન લખાણમાં બરાબર એ જ જિજ્ઞાસા અને પૂછપરછનો ભાવ ઉમેરે છે. અને હવે વારો છે ઉદ્ગાર ચિહ્નનો. આ ચિહ્ન એટલે સમજો કે લાગણીઓનો ધમાકો. જ્યારે પણ શબ્દોમાં જોશ ભરવો હોય, આશ્ચર્ય બતાવવું હોય, ખુશી વ્યક્ત કરવી હોય, ટૂંકમાં કોઈ પણ તીવ્ર ભાવ ઉમેરવો હોય ત્યારે આ જ કામ આવે છે. અને આ ચિત્ર તો જુઓ, એકદમ પરફેક્ટ છે. આ પાત્ર જાણે ઊર્જાથી ફાટફાટ થઈ રહ્યું છે. એવું લાગે છે જાણે બૂમ પાડીને કહી રહ્યું છે, અરે આ વાક્ય સામાન્ય નથી, આમાં તો એકદમ ખાસ ભાવ છુપાયેલો છે. ઓકે, તો ચાલો હવે આગળ વધીએ. હવે આપણે એવા જ ચિહ્નોને જોઈશું જે વાક્યની અંદર જ એની ગતિ અને લયને કંટ્રોલ કરે છે. મતલબ કે ક્યાં થોડું ધીમું પડવાનું છે અને ક્યાં બે વિચારોને જોડવાના છે, એ આ ચિહ્નો જ આપણને કહે છે. હવે જરા અહીં ધ્યાન આપજો. અહીં 3 અલગ અલગ પ્રકારના વિરામ છે. પહેલું છે અલ્પવિરામ, એટલે કે સૌથી નાનો પોઝ, જેનો ઉપયોગ આપણે લિસ્ટમાં વસ્તુઓને અલગ પાડવા માટે કરીએ છીએ. પછી આવે અર્ધવિરામ, જે થોડો લાંબો પોઝ છે અને 2 સંબંધિત વિચારોને જોડે છે. અને છેલ્લે ગુરુવિરામ. આ છે સૌથી લાંબો પોઝ જે કોઈ લિસ્ટ કે પછી કોઈના કહેલા વાક્યની શરૂઆત કરવા માટે વપરાય છે. હવે આ 2 લીટીઓ વચ્ચેનો ફરક સમજવો બહુ જરૂરી છે. જે નાની લીટી છે એ છે લઘુરેખા. એ માતા પિતા જેવા શબ્દોને જોડવાનું કામ કરે છે. અને જે લાંબી લીટી છે એ છે ગુરુરેખા. એનો ઉપયોગ વાક્યની વચ્ચે કોઈ વધારાની વાત કે વિચાર ઉમેરવા માટે થાય છે. તો દેખાવમાં પણ અલગ છે અને કામમાં પણ. સરસ. તો હવે આપણે એવા ચિહ્નો તરફ જઈએ છીએ જે લખાણમાં કંઈક ખાસ અર્થ ઉમેરે છે. મતલબ કે એનાથી લખાણ વધુ સ્પષ્ટ અને ઊંડાણવાળું બને છે. આ છે અવતરણ ચિહ્ન. આનું મુખ્ય કામ એક જ છે. કોઈએ જે કહ્યું હોય એમના શબ્દોને બરાબર એ જ રીતે રજૂ કરવા. જ્યારે પણ આપણે કોઈની વાતને ટાંકીએ ત્યારે આ ચિહ્નો વપરાય છે. અહીં બીજા પણ કેટલાક કામના ચિહ્નો છે. જો લોપચિહ્ન બતાવે છે કે ક્યાંકથી કોઈ અક્ષર ગાયબ છે. કાકપદ, ઘોડી, એનો ઉપયોગ ત્યારે થાય જ્યારે લખતા લખતા કંઈક છૂટી ગયું હોય અને એને વચ્ચે ઉમેરવું હોય. અને જે છેલ્લું ચિહ્ન છે ને, એ તો ઉપર લખેલો શબ્દ ફરીથી લખવાની મહેનત બચાવે છે. અને હા, આ છે કાઉન્સ. હવે ભલે એ સાદા હોય, ચોરસ હોય કે છગડિયા, બધાનો મુખ્ય હેતુ લગભગ એક જ છે. મુખ્ય વાક્યમાં કોઈ વધારાની પણ થોડી ઓછી અગત્યની માહિતીને અલગથી બતાવવી. તો આપણે આટલા બધા અલગ અલગ ચિહ્નો વિશે જાણ્યો.
હવે ચાલો આ બધી વાતને ભેગી કરીને સમજીએ કે આ નાના નાના સંકેતોમાં ખરેખર કેટલી મોટી તાકાત છુપાયેલી છે. તો ફટાફટ યાદ કરી લઈએ. આપણે વાક્ય પૂરું કરનારા ચિહ્નો જોયા: પૂર્ણવિરામ, પ્રશ્નચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન. પછી વાક્યમાં વિરામ અને જોડાણ માટેના ચિહ્નો સમજ્યા અને છેલ્લે ખાસ અર્થ ઉમેરતા ચિહ્નો વિશે પણ જાણ્યું. એમ કહી શકાય કે હવે આપણી પાસે આખું ટૂલબોક્સ તૈયાર છે. અને આ બધાનો સાર શું છે? એ જ કે વિરામચિહ્નો ખાલી વ્યાકરણના નિયમો નથી. એ તો આપણા મૂંગા શબ્દોમાં જાણે કે જીવ પૂરે છે. એ લખાણને અવાજ આપે છે, સ્પષ્ટતા આપે છે અને એને સમજવામાં એકદમ સહેલું બનાવી દે છે. અને છેલ્લે બસ એક સવાલ, જરા વિચારજો. જો આ વિરામચિહ્નો હોય જ નહીં, તો શું આપણું બધું લખાણ ખાલી અર્થ વગરના શબ્દોનો એક મોટો ઘોંઘાટ બનીને ના રહી જાય? આના પર જરૂર વિચારજો.